અમદાવાદ શહેરના 132 ફૂટના રિંગ રોડ પર બની રહેલા પલ્લવ બ્રિજની કામગીરી સંપૂર્ણ થઈ ગઈ છે. હાલમાં તેનું લોડ ટેસ્ટિંગ ચાલી રહ્યું છે અને તેના કમ્પ્લીશન સર્ટિફિકેટ આવ્યા બાદ ટૂંક સમયમાં મે મહિનામાં આ બ્રિજનું લોકાર્પણ કરવામાં આવશે, તેમ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગભાઈ દાણીએ જણાવ્યું. પૂર્વની અંદર જે ખારીકટ કેનાલ વર્ષોની જૂની સમસ્યા હતી, કોંગ્રેસના સમયગાળા દરમિયાન આ ખારીકટ કેનાલનું હાલ પુનઃનિર્માણ ચાલી રહ્યું છે. ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રીએ 1200 કરોડ રૂપિયા પૂર્વના લોકોની ચિંતા કરીને ખારીકટ કેનાલના ફેઝ 1 માટે એની ફાળવણી કરી હતી. હાલ લગભગ તેનું કામ પૂર્ણતાના આરે છે. ફેઝ 2 માટે પણ આપણે વાત કરીએ કે માનનીય મુખ્યમંત્રી શ્રીએ એના માટે પણ ગ્રાન્ટની ફાળવણી કરી છે, સૈદ્ધાંતિક મંજૂરી આપી દીધી છે. આમ પૂર્વની જે વર્ષો જૂની સમસ્યા હતી તેમાં થોડા દિવસો નિકોલ વિસ્તારની અંદર તકલીફ પડી. ડમી જે મારેલી હતી, ખારીકટ કેનાલનું કામ ચાલતું હતું પુનઃનિર્માણનું, પરિણામે ત્યાંના વિસ્તારની અંદર ડ્રેનેજ બેગ મારતું હતું, પરંતુ તે કામ લગભગ પૂર્ણતાના આરે છે અને પૂરું થઈ જવા આવ્યું છે. ત્યારે ગઈકાલથી ગોપાલ ચોકની અંદર જે ગટર ઉભરાવાની સમસ્યા હતી એનો અંત આવ્યો છે અને જે ડ્રેનેજના લેવલ છે એ પણ 3 ફૂટ જેટલા નીચે મળી રહ્યા છે. આમ આપણે વાત કરીએ કે જે કામ અમે કરીએ ચોક્કસ કરીએ, લાંબા સમય માટેનું કરીએ, એ માટે થોડા દિવસ તકલીફ પડી નિકોલવાસીઓની, તે બદલ પણ અમે દિલગીરી વ્યક્ત કરીએ છીએ. ભવિષ્યની અંદર લોંગ ટર્મના પ્લાનિંગને કારણે હવે કોઈ પણ જાતની ભવિષ્યમાં ત્યાં આગળ આ તકલીફ ઊભી થશે નહીં. હાલ એ લીગલ મેટર છે. હાટકેશ્વર બ્રિજ, પલ્લવ બ્રિજ છે, તેની કામગીરી સંપૂર્ણ પૂરી થઈ ગઈ છે અને હાલ એના ફાઇનલ ટેસ્ટ છે, લોડ ટેસ્ટ એ ચાલી રહ્યા છે. લોડ ટેસ્ટ પત્યા પછી એના સંપૂર્ણ આપણે વાત કરીએ કે કમ્પ્લીશન સર્ટિફિકેટ આવી જાય, લગભગ 15 થી 20 દાડાની અંદર એનું કમ્પ્લીશન સર્ટિફિકેટ એજન્સી જ્યારે હેન્ડ ઓવર કરશે ત્યાર પછી ટૂંક સમયની અંદર લગભગ મે મહિનાના બીજા કે ત્રીજા વીકની અંદર તેનું લોકાર્પણ કરવામાં આવશે. ચોમાસું 15 જૂનથી શરૂ થાય તો મહાનગરપાલિકા દ્વારા તેની તૈયારીના ભાગરૂપે જેટલી પણ કેચપીટો હાલ સિટીની અંદર આવેલી છે એ તમામ વોર્ડની અંદર કેચપીટો એની સાફ કરવા માટેની તૈયારી ચાલુ કરવામાં આવી છે. એ કેચપીટનું મોનિટરિંગ થાય, એની સફાઈ બીજી વાર પણ કરવામાં આવશે અને છેલ્લે ચોમાસા નજીક આવશે ત્યારે તેની અંદર કચરો ન ભરાય એટલા માટે તેને કવરથી ઢાંકવામાં પણ આવશે અને પરિણામે ચોમાસાનું પાણી કેચપીટની અંદર સહેલાઈથી જઈ શકે. હાલ 5600 જેટલા સીસીટીવી કેમેરા કાર્યરત છે. જે રીતે મહાનગરપાલિકાનો વિસ્તાર વધતો જાય છે, હાલ 505 કિલોમીટર જેટલો વિસ્તાર, આમ ચોરસ કિલોમીટર જેટલો વિસ્તાર મહાનગરપાલિકાનો છે. આવનાર 3 કે 4 દિવસની અંદર સીસીટીવી કેમેરા લગભગ બીજા 2000 થી 2500 જેટલા કેમેરા નાખવા માટેનો અંદાજ કરવામાં આવ્યો છે અને આવનાર સમયગાળા દરમિયાન ટૂંક સમયમાં તેનું ટેન્ડર પણ ફ્લોટ થઈ જશે. એની પાછળ અંદાજિત ખર્ચ લગભગ 20 થી 25 કરોડ રૂપિયાનો એનો ખર્ચો કરવામાં આવશે. મહાનગરપાલિકાનો વિસ્તાર સતત વધતો રહ્યો છે. જો આપણે વાત કરીએ કે આ જે સીસીટીવી કેમેરા છે આજથી 8 થી 10 વર્ષ પહેલા લગાવવામાં આવ્યા હતા. મોટાભાગના કેમેરા હાલમાં ચાલુ અવસ્થામાં છે. કોઈક જગ્યાએ ટેકનિકલ ફોલ્ટ વાઈફાઈના કારણે કદાચ થોડાક કેમેરા બંધ હોય, એ કેમેરા પણ ચાલુ કરવામાં આવનાર છે અને આવનાર સમયગાળા દરમિયાન જ્યારે સિટીનું એક્સટેન્શન ઠેક ગુમા સુધી હોય, ચિલોડા સુધી હોય, કઠવાડા સુધી હોય, આ બાજુ સિંગરવા સુધી હોય, સિટીનું જે રીતે ડેવલપમેન્ટ થઈ રહ્યું છે એને આધારે સમગ્ર સિટી એક કેમેરાની અંદર, તીસરી આંખની અંદર આવી જાય એ માટે કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમથી એનું સમન્વય થાય, સંચાલન થાય. એટલે આવનાર સમયમાં આ જે વિસ્તાર જે રહેલો છે એ તમામ વિસ્તારની અંદર આ કેમેરાઓ આવરી લેશે. બહુ જ ઓછા કેમેરા છે જેની કનેક્ટિવિટી કદાચ મળી ના હોય, એની અમે વાઈફાઈ દ્વારા પણ ચાલુ કરીશું અને જ્યાં ટોરેન્ટનું કનેક્શન નહીં હોય તો ત્યાં આગળ અમે સોલર પેનલનો ઉપયોગ કરી એવા કેમેરા ચાલુ કરવા માટે જઈ રહ્યા છે. પરંતુ બહુ આની સંખ્યા નજીવે છે. હાલ સિટીની અંદર 5000 કરતા વધારે કેમેરા
વર્કિંગ કન્ડિશનમાં છે. અમારા તમામ અંડરબ્રિજો છે કે જે ચોમાસા દરમિયાન એનું લેવલ ઓટોમેટિક બેરિયરથી બંધ થતા હોય છે, એ અંડરબ્રિજોની અંદર પણ કેમેરા એ બધા જ વર્કિંગ કન્ડિશનમાં છે. સામાન્ય રીતે એસજી હાઈવે એ નેશનલ હાઈવેનો એક પરિપાટ છે. ત્યાં આગળ આપણે વાત કરીએ કે કેમેરા નાખવામાં પણ આવેલા છે. એનું સંચાલન પણ અલગ અલગ કોર્પોરેશનની અંદરથી, તદ ઉપરાંત પોલીસ વિભાગ પણ એનું સંચાલન કરતી હોય છે. કેમેરાના ઉપયોગ મદદથી અનેક વસ્તુઓ ડિટેક્ટ થતી હોય છે. વર્લ્ડ હેરિટેજ ડે ની અંદર રિક્રેશન વિભાગ દ્વારા અલગ અલગ કાર્યક્રમો નક્કી કરવામાં આવતા હોય છે, જેની અંદર આપણે વાત હેરિટેજ વોક હોય, હેરિટેજ જે વિસ્તાર આવેલો છે સ્વામિનારાયણ મંદિરથી શરૂ કરી દર વર્ષે હેરિટેજ વોકનું આયોજન કરવામાં આવતું હોય છે. સામાન્ય રીતે અમદાવાદ મહાનગરપાલિકાનો દેશનો સૌ પ્રથમ રિવરફ્રન્ટ આદરણીય દેશના વડાપ્રધાન જ્યારે મુખ્યમંત્રી હતા મોદી સાહેબ ત્યારે બનાવવામાં આવ્યો હતો. હાલ તેની લંબાઈ 11 કિલોમીટર કરતાં પણ વધારે છે અને સાબરમતી નદીની અંદર બંને કાંઠે પાણી વહી રહ્યું છે. જ્યારે નદીની અંદર કોઈ આપણે વાત કરીએ કે અજાણ્યા જરા આપણે વાત કરીએ કે આ નદીની અંદર કોઈ વસ્તુ પડે અથવા તો ડેડ બોડી નીચેના ભાગમાં હોય તો અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા ડ્રીપ ટ્રેકર અંડર વોટર સિસ્ટમ કે રિમોટલી ઓપરેટેડ વ્હીકલ એક વસાવવાનું નક્કી કર્યું છે. પરિણામે નદીમાં છેક તળિયે કોઈ પણ વસ્તુ હોય, ડેડ બોડી હોય તો એને તરત જ આઈડેન્ટિફાઈ થાય. આ સંપૂર્ણ મેક ઇન ઇન્ડિયા કોન્સેપ્ટ ઉપર આધારિત છે. આ સાધન ફાયર વિભાગની અંદર ખૂબ જ ઉપયોગી થશે અને લગભગ 200 મીટર સુધી જમીનમાં નીચે જઈ પાણીની અંદર નીચે જઈ એ વસ્તુને અથવા તો ડેડ બોડી હશે એને શોધી શકશે. અને આ મશીન છે રાત્રિના સમયે પણ સામાન્ય રીતે મરઘીવા અથવા તો ફાયરના જવાનો પાણીની અંદર રાત્રિના સમયે જઈ શકતા નથી, તો આ સેન્સરની મદદથી રાત્રિના સમયે પણ એનું ટ્રેક સ્થાન શોધી શકશે. અને જ્યારે મહાનગરપાલિકા પાસે અનેક તળાવો આવેલા છે, રિવરફ્રન્ટ મોટામાં મોટો રિવરફ્રન્ટ છે ભારતનો, ત્યારે આ મશીન એ ફાયર વિભાગને ખૂબ જ ઉપયોગી સાબિત થઈ થશે. લગભગ આ મશીનની અંદાજિત કિંમત 95 લાખથી 1 કરોડ રૂપિયાની છે. પરિણામે આપણે વાત કરીએ કે કોઈની જિંદગી પણ બચાવી શકાય અને કોઈ વસ્તુ જ્યારે નદીના તળિયે હોય તો એને શોધી પણ શકાય અને એના જે લ્યુમેન્સ છે રાત્રિના સમયે પણ આપણે કેમેરો ખૂબ જ સારી રીતે કામગીરી કરી શકીએ છીએ. મહાનગરપાલિકાની અંદર અનેક લોકો જ્યારે આવતા હોય ત્યારે જે સિટીના એન્ટ્રી ગેટો છે એ સરસ સ્માર્ટ સિટી અનુરૂપ બનાવવા માટેનો નિર્ણય કરવામાં આવ્યો છે કે આપણે શાંતિપુરાથી દાખલ થાય વ્યક્તિ, સૌરાષ્ટ્રમાંથી દાખલ થાય, ઉત્તર ગુજરાતમાંથી દાખલ થાય અથવા તો આપણે વાત કરીએ કે દાહોદ બાજુથી જ્યારે વ્યક્તિ કઠવાડા બાજુથી દાખલ થાય ત્યારે સિટીની અંદર જ્યારે બેસતા એને સ્માર્ટ સિટીની અંદર ત્યાં ગેટ બનાવી પીપીપી મોડલ પર જે રીતે આજ હાલમાં એરપોર્ટથી ઇન્દિરા બ્રિજ સુધીનો રોડ છે એવા રોડો બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. પરિણામે ત્યાં આગળ આપણે વાત કરીએ કે ખૂબ જ સારા રોડ હોય, ફાઉન્ટેનની વ્યવસ્થા હોય, આપણે વાત કરીએ કે ત્યાં આગળ અલગ પેડેસ્ટ્રીયન ટ્રેન હોય, ફૂટપાથ હોય અને સંપૂર્ણ ખર્ચો પીપીપી મોડલ પર કરવામાં આવે અને સિટીની સુશોભનમાં પણ વધારો થાય, લોકોને સ્માર્ટ સિટીમાં આવે અને અહેસાસ થાય એવા પ્રકારના એન્ટ્રી ગેટો અને એની એન્ટ્રી લગભગ 1 થી 1.5 કિલોમીટરની બનાવવાનું નક્કી કરવામાં આવ્યું છે. પરિણામે કોર્પોરેશન પર પણ કોઈ પણ જાતનું ભારણ આવે નહીં અને આપણે વાત કરીએ કે સરસ મજાના એન્ટ્રી ગેટ ફાઉન્ટેન સાથે લેન્ડસ્કેપિંગ સાથે બને તે માટેનું આયોજન કરવામાં આવ્યું છે.